જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 150+ વિડીયો બનાવેલા છે. તો તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરીને તમામ પીડીએફ તમને ફ્રીમાં મળી જાય. મિત્રો, જેમાં જે છે 7,700+ MCQ છે, જે આવનારી એક્ઝામમાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. તો તે માટે જોડાઈ જજો, જે પણ તમને ફ્રીમાં તમામ પીડીએફો મળી શકે. હવે મિત્રો, જીએસઆરટીસી હેલ્પર જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે આપણે ગુણોત્તરને પ્રમાણ વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું, રેશિયો એન્ડ પ્રપોર્શન. તો ચાલો મિત્રો, તેના વિશે ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો, જીએસઆરટીસી હેલ્પર 2025 ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો ગુણોત્તરને પ્રમાણ રેશિયો એન્ડ પ્રપોર્શન. ગુણોત્તર રેશિયો કોને કહીશો કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવામાં આવે છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી ગણી છે કે કેટલા ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહીશું. ગુણોત્તરમાં બે સરખી રાશિઓની સંબંધની સરખામણી કરવામાં આવે છે, મતલબ કે જે સરખી રાશિ હોય છે, એકમ સરખો હોય છે. દાખલા તરીકે વાત કરીશું કે એક ગુજરાતી વ્યાકરણની બુકની કિંમત 140 રૂપિયા છે ને બીજી અંગ્રેજી વ્યાકરણની બુકની કિંમતની 210 રૂપિયા છે. તો ગુજરાતી વ્યાકરણ બુકની કિંમત અને અંગ્રેજી વ્યાકરણ બુકની કિંમતનો ગુણોત્તરની વાત કરીશું. તો અહીં તમે જોઈ શકો છો 140 ભાગ્યા 210, તો અહીં 0 0 ઉડી ગયા. 7 દુ 14 અને 7 તરી 21, તો 7 7 નીકળી ગયા. તો 2 ભાગ્યા 3 વધ્યા, તો એને 2/3 વંચાય, 2/3. જે અહીં જે છે એને જેમ તરીકે આપણે ઓળખીશું, એનો ચિહ્ન છે. એના પછી એનાથી ઉલટું વાત કરીશું. તેનાથી ઉલટું, જો અંગ્રેજી વ્યાકરણની બુકની કિંમત અને ગુજરાતી વ્યાકરણના બુકની કિંમતનો ગુણોત્તર એ પ્રમાણે આપણે જોઈએ, તો એમાં ઉલટું આવશે, 3/2 આવશે. એ તમે ભાગાકાર કરી શકો છો, છેદ ઉડાડી શકો. 7 તરી 21, 3 અને નીચે 7 દુ 14, 7 7 નીકળી ગયા, 3/2. એટલે કે એનાથી ઉલટું આપણને મળશે, જેને ગુણો 3/2 વંચાય. એટલે જે અહીં આપેલી છે એને જેમ તરીકે ઓળખવામાં આવે છે, જે ગુણોત્તરનું નિશાની છે અથવા તો સિમ્બોલ છે. હવે ગુણોત્તરના નિયમો છે, તો ગુણોત્તરના નિયમો વિશે ચર્ચા કરીશું. તો ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. જો એકમો સરખા ન હોય તો તેને સરખા કરવા જોઈએ. દાખલા તરીકે વાત કરીશું, હિન્દી બુકની કિંમત 140 રૂપિયા છે અને ગુજરાતી બુકની કિંમત 12,000 પૈસા છે. તો આનો ગુણોત્તર થઈ ન શકે. તે માટે રૂપિયાને પૈસામાં અથવા તો પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવા પડશે, તો જ આપણે ગુણોત્તર મેળવી શકીશું. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. ગુણોત્તર માટે આપણે જે માપ છે એમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. ગુણોત્તરને અંશ અને છેદના સ્વરૂપમાં અથવા તો અંશ જેમ છેદના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. ગુણોત્તરને અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે અહીં જોઈ શકે 120 ભાગ્યા 140, તો એનું જે લાસ્ટ સ્વરૂપ છે ત્યાં એના અંતે સંક્ષિપ્ત રૂપમાં દર્શાવવામાં આવે છે. ગુણોત્તર એ બે સમાન રાશિઓની કિંમતની સરખામણી છે, એટલે તેને કોઈ એકમ હોતો નથી. ગુણોત્તર એ જે છે સમાન રાશિઓની જે સરખામણી છે, તેથી તેને કોઈ એકમ હોતો નથી. ગુણોત્તર દર્શાવતી વખતે જે સંખ્યા પહેલી હોય તેને અંશમાં અને જે બીજી સંખ્યા હોય તો તેને છેદમાં દર્શાવવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવું, જે પહેલી હોય એને અંશમાં, બીજી હોય એને છેદમાં. ગુણોત્તરમાં અંશને પૂર્વ પદ તરીકે ઓળખવામાં આવે છે અને છેદને ઉત્તર પદ તરીકે ઓળખવામાં આવે છે. ગુણોત્તરની સંખ્યાઓને એક જ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી ગુણોત્તરની કિંમતમાં કોઈ ફરક પડતો નથી. તો અહીં ઉદાહરણ તમે જોઈ શકો છો, 1a/b બરાબર તો 16 32. તો 16 32ને આપણે 2 વડે ગુણતા આપણને અહીં તમે 16 32 કરશો, 16 32, તો એનો ગુણોત્તર કેટલો મળે? તો અહીં 8 દુ 16 અને અહીં 8 ચોક 32, તો 8 8 નીકળી ગયા, 8 ચોક 32, તો 2/4, તો 1/2. સોરી મિત્રો, અહીં તમને 1/2 મળશે, જે છે 1/2. એ રીતે તમે અહીં જોઈ શકો છો, 32 ને 64, 16 અને 32ને 2 વડે ગુણતા 32 ને 64 મળે. તો અહીં 32 ને 64, તો અહીં એના તમે કરશો 16
8 ચોક 32 અને 8 8 88 64 એ પ્રમાણે 8 8 નીકળી ગયા, 4 ને 8 બચ્યા, બરાબર. તો અહીં 4 અહીં 2 બનશે, તો 1/2, મતલબ કે સેમ જ આવશે, કોઈ ફરક પડશે નહીં. એ રીતે તમે અહીં એ જેમ બી માટે 40 60, તો બંને સંખ્યાને 5 વડે ભાગતા તો આપણને 2:3 જ મળશે. તમે અહીં ચેક કરી શકશો. 40 અને 60ને તમે 5 વડે ગુણતા છેલ્લે તમને રેશિયો જે છે 1:3 મળશે. તમે ચેક કરી શકો છો. હવે વાત કરીશું પ્રમાણ, પ્રપોર્શન. તો કે જ્યારે બે રાશિઓ પૈકી કોઈ એકમાં ફેરફાર કરતા બીજી રાશિમાં પણ તેના પ્રમાણમાં જે છે એના અનુરૂપ ફેરફાર થાય છે તો તેને પ્રમાણ કહે છે. ઉપરાંત બે ગુણોત્તરના સરખાપણા જે છે, ગુણોત્તરના સરખાપણાને પણ પ્રમાણ કહેવામાં આવે છે. ટૂંકમાં જો બે ગુણોત્તર સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે તે કહે છે. પ્રમાણ દર્શાવવા માટે અહીં સિમ્બોલ આપેલા છે, જેમ અથવા તો ઇક્વલ ટુ, બરાબર ચિહ્નનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે કરીશું 4 8 12 8 18માં, તો એને દર્શાવવા હોય તો 4/8 બરાબર 12/18. તેથી 4 8 12 અને 18 પ્રમાણમાં છે. તેને 4:8:12:18 અથવા તો 4:8 = 12:18 વડે દર્શાવવામાં આવે છે. તેને 4:8 અથવા તો 12:18 એ પ્રમાણમાં છે એમ વાંચી શકાય. પ્રમાણ વિશે અગત્યની જે માહિતી છે, તો કે પ્રમાણમાં જે એ પ્રમાણ બે ગુણોત્તર વચ્ચેનો સમાન સંબંધ છે. પ્રમાણમાં કુલ 4 પદો સંખ્યાઓ હોય છે. પ્રમાણમાં રહેલ કોઈ પણ બે ગુણોત્તરમાં અંત્ય સંખ્યાનો ગુણોત્તર મધ્ય સંખ્યાના ગુણોત્તર જેટલો થાય છે. અહીં તમે જોઈ શકો છો 3:5 ગુણોત્તર અથવા તો પ્રમાણ આપણે પ્રમાણ 9:15 પ્રમાણમાં હોય તો 3:15 બરાબર 5:9, તો સરખો જ ગુણાકાર થશે. અહીં અંત્ય સંખ્યા તમે 3 અને 15 તો 45 થશે, અને 5 અને 9 તો 45, એટલે સરખો જ મળશે. પ્રમાણનો નિયમ, જો a જેમ b = c, સોરી મિત્રો, a/b બરાબર c/d પ્રમાણમાં હોય તો નીચે બાબતો તારવી શકાય. તો અહીં નિયમ આપેલા છે, a/b બરાબર c/d બરાબર, અહીં આપણે ઉદાહરણ આપવું હોય તો 3/6 બરાબર 4/6, તો 3 ને 8 બરાબર 6 ને 4, તો એ પ્રમાણે તમને મળી શકે. AD બરાબર BC, એના પછી a/c બરાબર b/d, તો અહીં તમે ઉદાહરણ આપેલું છે 3/4 બરાબર 6/8. એ પ્રમાણે b/a બરાબર d/c, તો 6 3 બરાબર 8/4. એ રીતે a+b/b બરાબર c+d/d. દાખલા તરીકે અહીં ઉદાહરણ આપેલું છે, અહીં આપણે એને 3 + 6/6 4 + 8/8. હવે a-b/b બરાબર c-d/d. અહીં ઉદાહરણ આપેલું છે, a+c/b+d બરાબર a/b = c/d. અહીં આપેલું છે ઉદાહરણ. પ્રમાણના પ્રકારો, તો પ્રમાણના બે પ્રકારો છે, સપ્રમાણ એટલે કે ડાયરેક્ટ પ્રપોર્શન અને વ્યસ્ત પ્રમાણ ઇનડાયરેક્ટ પ્રપોર્શન. સપ્રમાણમાં શું હોય છે, જો એક પરિણામ બીજા પરિણામના ગુણોત્તર પ્રમાણમાં બદલાતું હોય તો તેવા પરિણામો એકબીજાના સપ્રમાણમાં હોય છે તેમ કહેવાય. અન્ય રીતે જ્યારે એક રાશિ કે માપ વધે ત્યારે બીજી રાશિ કે માપમાં તેટલા જ પ્રમાણમાં વધારો થાય, અથવા તેનાથી ઉલટું, એક રાશિ કે માપ ઘટે તો બીજી રાશિ કે તે પ્રમાણમાં પ્રમાણમાં ઘટાડો થાય, તો તેવા પ્રમાણને સપ્રમાણ કહેવામાં આવે છે. એના પછી વ્યસ્ત પ્રમાણ. જો એક પરિણામ બીજા પરિણામના વ્યસ્તમાં હોય તો આ બંને પરિણામોને એકબીજાના વ્યસ્તમાં છે તેમ કહેવાય. અન્ય રીતે જ્યારે એક રાશિ કે માપ વધે ત્યારે અથવા બીજી રાશિ કે માપમાં તેટલા જ પ્રમાણમાં ઘટાડો થાય, અથવા એક રાશિ કે માપ ઘટે ત્યારે બીજી રાશિ કે માપમાં તેટલા જ પ્રમાણમાં વધારો થાય, તો તેવા પ્રમાણને વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ જે છે તમારા જે સિલેબસ પ્રમાણે ગુણોત્તર અને પ્રમાણ વિશે માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના જે છે IMP દાખલા જે પરીક્ષામાં પૂછી શકાય તો તેના વિશે ચર્ચા કરીશું. જે દાખલાઓ IMP છે 10-15 આપણે દાખલા ગણાવીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો
તો આ જે છે ગુણોત્તરને પ્રમાણ વિશે થિયરીના પણ એકાદ પ્રશ્ન પૂછી શકે અને દાખલા પણ પૂછી શકે. તો દાખલા આપણે આના પછીના જે લેક્ચરમાં એના વિશે ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો બીજાઓને શેર કરજો જેથી કરીને એમને પણ ફાયદો થાય.